નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ દેશી આંબલીના કાચરા ખાવા માટે। જુઓ, પરદેશી આંબલી કહેવાય। આ તમને નજારો જો ને એ ગામડામાં જોવા મળે, વનવગડામાં જોવા મળે, ઘરના આંગણે કે ખેતરના શેઢે આંબલી આપમેળે ઉગતી હોય છે કુદરતી રીતે। આને કોઈ વાવવામાં આવતી નથી અને વાવણી અને આના બગીચા પણ હોતું હોય છે। જો તમે વિડીયોમાં જોઈ શકો છો, કાતરા પાકી ગયેલા છે અને કાસાય છે। જો આટલા મેં કાતરા આ પાડ્યા હતા। જો આજે રાઉન્ડ મમ્મી છે, આ મારી આંકડ છે, કારણ કે ઉપર તો આપણે સડી નહીં ગયામાં બહુ કાંટા હોય, બહુ ધ્યાન રાખવું પડે। જો આંબલી પરદેશી આંબલી છે, બહુ આના કાતરા મીઠા હોય। જો આંબલી છે, આના કાંટા જો આવા હોય એટલે તમે ઉપર ન ચડી શકો। જો ઝીણા ઝીણા મોટા મોટા કાંટા છે, આના કાતરા છે। જો આ પરદેશી આંબલી આને કહેવાય। ઝાડ આખું કાંટાળું આવે તો આ થડમાં એટલે તમે સડી જ ન શકો। આના માટે સ્પેશિયલ તમારે આંકડ બનાવવી પડે। જો દેશી આંકડ કહેવાય ને, આ વાહડો છે, આ આંકડ કહેવાય। જો ઉપર મેં વાળો બાંધ્યો છે દોરીથી, જેથી કરીને આમ બહુ ઊંચી હોય કાતરા, તેને આપણે પાડી શકીએ। બહુ સ્વાદિષ્ટ હોય છે અને બજારમાં જાવ તો વેચાતા મળે। ને આ તો કુદરતી પ્રકૃતિના ખોળે આંબલી ઉગેલી છે મારા આંગણે, તો એમાં હું કાતરા પાડું છું। જો આવા કાતરા આવે પરદેશી। શહેરના લોકોને ન ખબર પડે કે ક્યાં ઉગે, ગામડામાં બહુ આંબલી હોય, ઘર આંગણે હોય, જંગલમાં હોય। આ કાતરા છે સરસ મજાના। જો મિત્રો, આ કાતરા છે, બહુ સ્વાદિષ્ટ હોય। કાતરા બે પ્રકારના હોય, એક ખાટી આંબલી હોય એના હોય, એ બહુ ખાટા હોય, અને આ મીઠા છે। જો કાતરા। અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હર હર મહાદેવ, જય